ભરૂચમાં રક્તદાન સંદેશ સાથે સંત નિરંકારી મિશનની બાઇક રેલી યોજાઈ। ભરૂચ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન બ્રાન્ચ ભરૂચ ઝોન વડોદરા દ્વારા આગામી 15 ઓગસ્ટ 2026ના રોજ મુક્તિ પર્વ નિમિત્તે જાડેશ્વર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન શિબિર અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આજે તારીખ 14 ઓગસ્ટના રોજ સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન ભરૂચ શહેરમાં બાઇક રેલી યોજાઈ હતી। રેલીમાં આશરે 20 જેટલી બાઇક સાથે 40 થી 50 જેટલા ભાઈઓ અને બહેનોએ સ્વયંસેવક તરીકે ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેલીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો। સંત નિરંકારી મિશનના સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના સંદેશ રક્ત મનુષ્યની નાડીઓમાં વહે નાલીઓમાં નહીંને સાર્થક કરવા મિશનના અનુયાયીઓ દ્વારા રક્તદાન માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। બાઇક રેલી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ જાડેશ્વર ચોકડી, તુલસીધામ, મક્તમપુર, કશક, શીતલ સર્કલ, એબીસી ચોકડી, કોલેજ રોડ, ધર્મનગર અને જ્યોતિનગર થઈ ફરી જાડેશ્વર ચોકડીથી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી। રેલીમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા તેમજ આસપાસના ગામોમાંથી મિશનના અનુયાયીઓ જોડાયા હતા। રેલી દરમિયાન યુવાનોનો સંદેશ, રક્તદાન સર્વોત્તમ અને રક્તદાનની જાગૃતિ, માનવતાની પ્રગતિ જેવા સંદેશાઓ સાથે લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સમાજના તમામ લોકોને 15 ઓગસ્ટના રોજ યોજાનારી રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાન કરી આ માનવતાના મહાન કાર્યમાં સહભાગી બનવા ભાવભર્યું આહ્વાન કરવામાં આવ્યું છે। સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી આજે આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એ કાલે 15 ઓગસ્ટ જે મુક્તિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને આજુબાજુના ગામના દરેક અનુયાયી એ અહીં એકત્રિત થઈ અને એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે। એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે। તો અહીંથી ભરૂચ સિટીમાં રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે। તો અમે બધા જે આજે અહીં મળ્યા છે, સદગુરુ માતાજીની અસીમ કૃપા, જેમના બહુ બહુ આભારી અને ધન્યવાદ। એની અમારી સાથે અમારે સંયોજક શ્રી આરપી ગુપ્તાજી બી ઉપસ્થિત થયા છે અને અમારે સંચાલક શ્રી મનોજજી એ પણ સવારે આવી અને અમારે જે અહીંના ઇન્ચાર્જ મહાત્મા સીતારામજી બધા મળી અને સેવાદળનું બહુ સુંદર આયોજન કરી અને આ રેલીનું જો આયોજન થયું છે એના માટે દાસ બધાનો આભારી છે, ધન્યવાદી છે। प्यार बोलजो। धन्यवाद। हमारा नाम आरपी गुप्ता, भरूच नर्मदा संयोजक। हमारे भरूच के मुखी महात्मा बीनू भाई, अंकलेश्वर भरूच के संचालक श्री हमारे मनोज मंडल जी, हमारे मीडिया के बब्बन जी, पूरी सेवा दल के महात्मा आज जो है एक मैसेज लेकर करके कल जो ब्लड रैली होने वाला है उसमें एक मैसेज लेके जा रहे हैं। खून नाड़ियों में नहीं, नालियों में नहीं, नाड़ियों में बहना चाहिए, ये सदगुरु आज माता जी का मैसेज है। तो आज जो है जन जागृत के लिए ये बाइक रैली निकाला है और सभी को ये मैसेज देंगे। कल जो नीलकंठ महाराज के पास कल जो ब्लड डोनेशन कैंप होने वाला है, सभी यहाँ पहुँच करके ब्लड डोनेशन करते हुए और साथ संगत भी करें और ब्रह्म ज्ञान का भी प्राप्ति करें, जिससे आत्मा का भी कल्याण हो सके। प्यार से बोले धन्यवाद। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।